મોડાસામાં દુકાનમાં આગ લાગી છે। વિગતો મળી રહી છે અરવલ્લીથી મોડાસા ખાતે આવેલ દુકાનમાં ભીષણ આગ લાગી છે। તો આ સાથે જ માહિતી મળી રહી છે રાત્રિ દરમિયાન દુકાનમાં આગ લાગી છે તેવી માહિતી મળી રહી છે અરવલ્લી ખાતેથી। અરવલ્લીના મોડાસાનો છે આ બનાવ, ત્યારે દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગી છે। આ સાથે જ આગ લાગતા નોવેલ્ટીનો સામાન બળીને રાખ થઈ ગયો છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે અરવલ્લીથી માહિતી મળી રહી છે આગ લાગી છે દુકાનમાં, ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે અને રાત્રિ દરમિયાન આ દુકાનમાં આગ લાગી હતી। નોવેલ્ટીની દુકાન હતી જેમાં આગ લાગી છે, જેનું નામ છે દિવ્યા નોવેલ્ટી। દુકાનમાં આગ લાગી છે ત્યારે આગ લાગતા જ નોવેલ્ટીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો। આ સાથે શોર્ટ સર્કિટનું કારણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગવા પાછળ। તો આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। અરવલ્લીના મોડાસા ખાતે આવેલ દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગી હતી, ત્યારે રાત્રિ દરમિયાન આ આગ લાગી હતી તેવી પણ માહિતી સામે આવી રહી છે। આ સાથે જ દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગતા જ નોવેલ્ટીનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે। તો શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। આગ લાગતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી મહેશ, અરવલ્લીના મોડાસામાં દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગી છે, શું છે વધુ વિગતો? બિલકુલ ધર્મી, વાત કરીએ તો મોડાસામાં રાત્રિ દરમિયાન દિવ્યા નોવેલ્ટી નામની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મોડાસાના મેઘરજ રોડ પર આવેલી આ દુકાનમાં આગ લાગી હતી। આગ લાગતા નોવેલ્ટીનો સામાન છે તે બળીને રાખ થઈ ગયો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જી મહેશ, તમામ વિગતો બદલ આભાર। તો અરવલ્લીના મોડાસાથી વિગતો મળી રહી છે, દુકાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે।